નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ઠંડી સાથે સુસવાટાભેર પવનની ગતિ પણ વધી રહી છે, જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે। હવામાન વિભાગે હજી 24 કલાક ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે। આ સાથે આજે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થવાની આગાહી કરી છે। તો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જોઈએ ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે આવતીકાલથી આકાશ ચોખ્ખું બની શકે છે। આ સાથે તેમણે રાજ્યમાં 24 કલાક એટલે આજે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પણ આગાહી કરી છે। કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સવાર સુધીમાં કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે, જોકે વરસાદ થવાની સંભાવના ઘણી ઓછી છે। જ્યારે દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે, જોકે વરસાદ થવાની સંભાવના ઘણી ઓછી છે। હવામાન વિભાગની આગાહી કરતી વેબસાઇટ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જે પછી 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટાડો થવાની સંભાવના છે। આ માહિતી ઉપરથી કહી શકાય કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે। ગઈકાલના તાપમાનની વાત કરીએ તો 10 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। ગઈકાલે 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। આ સાથે ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ભુજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 22 તારીખ સુધી પવનની ગતિ વધીને 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, એના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે। જે ઠંડી શરૂઆતમાં ગુજરાતમાં પડે છે તેની મોડી શરૂઆત થઈ છે, જોકે હવામાનમાં પલટાની સંભાવના છે, તેના કારણે ગુજરાતમાં 1 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે। અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે ગુજરાતમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થશે, પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી। 20 થી 23 તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।